પ્રહલાદે ભગવાન માટે પોતાના બાપને ત્યાગી દીધો. તું નારાયણનું નામ લેવાનું બંધ નહીં કરે તો તારો બાપ તને મારી નાખશે દીકરા, અને એ તને મારે એ મારાથી જોવાતું નથી દીકરા. એક કામ કરને, તું નારાયણને છોડી દે ને. બલિ ગુરુ તજ્યો કંત વ્રજ વનિતન ભય મુદ મંગલકારી. તજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી. એ ભરત મહતારી. તજો પિતા પ્રહલાદ. પ્રહલાદે ભગવાન માટે પોતાના બાપને ત્યાગી દીધો. આ પરમ ધર્મ છે. ભગવાનને ન ત્યાગ્યા, બાપને ત્યાગી દીધો. કયાધુએ સમજાવ્યું, અરે દીકરા, આ તારો બાપ દુર્બુદ્ધિ છે. તું નહીં સુધરે, તું નારાયણનું નામ લેવાનું બંધ નહીં કરે તો તારો બાપ તને મારી નાખશે દીકરા, અને એ તને મારે એ મારાથી જોવાતું નથી દીકરા. એક કામ કરને, તું નારાયણને છોડી દે ને. ત્યારે નાનકડા પ્રહલાદ કયાધુને કહે છે, માં તું શું વાત કરે છે? માં મને એક વાતનો જવાબ દે. કોઈ શેઠનો મોટો બધો બંગલો હોય અને મોટા બધા બંગલાની અંદર તમામ પ્રકારની સુવિધા હોય, સગવડતા હોય, એવો મોટો બધો બંગલો, એની અંદર શું મચ્છરનો ત્રાસ હોય તો એ શેઠ પોતાના બંગલાને છોડી દે છે? અરે મચ્છરનો ત્રાસ હોય તો કછવા છાપ અગરબત્તી જલાવાય ભાઈ, પણ કઈ મચ્છરના ત્રાસને કારણે આવડો મોટો બંગલો છોડી દેવાય? એ માં, આ મારો બાપ છે ને, એ તો મચ્છર જેવો છે. મારા મચ્છર જેવા બાપને કારણે હું મારા નારાયણ પ્રભુને છોડી દઉં તો મને ધિક્કાર છે, મને ધિક્કાર છે. માટે મારા બાપને છોડી શકું પણ મારા પરમેશ્વરને ન છોડી શકું, ભગવાનને ન છોડી શકું. તેથી પ્રહલાદનું નામ શાસ્ત્રોમાં લખાયું સાહેબ.